જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા. તો શિયાળો હવે પૂરો થવાનો છે. હમણાં મહિનો દિવસ એવું લાગશે કે હવે ઠંડી પડશે, કારણ કે હોળી નજીક આવી રહી છે. હોળી પછી ઠંડી ના હોય તો આપણે લાડવા એકવાર બનાવી લીધા હતા અને આજે આપણે પાછા લાડવા બનાવીએ છીએ. ટકા લાડવા મીન્સ કે જે પીળા કલરના હોય ને એ લાડવા આપણે બનાવીએ છીએ. અને એના માટે આપણે જો પીંડિયા તરવાનું કામ ચાલુ છે. અત્યારે આટલા તરાઈ ગયા છે અને આટલા બાકી છે હજી, અને અત્યારે તરવાનું પણ ચાલુ છે. તો પીંડિયા તરી અને આપણે પછી આનો ભૂકો કરી નાખશું. આજે છે 11 અને 11 ના દિવસે આપણે રસોઈ ઓછી હોય છે, એટલે કેશુભાઈ બધું ચેકિંગ કરે છે કે મમ્મી કેમ કરે છે. આ ટકા લાડવા કેશુભાઈ ને બહુ ફેવરિટ છે, એટલે આપણે એકવાર બનાવી નાખ્યા આ બીજી વાર આપણે બનાવીએ છીએ. 11 માં રસોઈની થોડીક નિરાત હોય છે, કારણ કે બધા 11 રહે છે, એટલે સાંજે રસોઈ ન હોય. બપોરે આપણે ફરાળ કરી લીધું, દૂધ પીવાનું હોય છે, એટલે એક દિવસ આપણે ઉપવાસ કરીએ છીએ આવી રીતના. આપણે જો બધા પીંડિયા સરસ તરાઈ ગયા છે અને પીંડિયા તરી અને આપણે આનો ભૂકો કરવાનો છે. પછી આપણે લાડવાની પ્રોસેસ કાલ કરશું, કારણ કે ઘરમાં લાડવા બને ને તો એકવાર આપણે ગરમા ગરમ ખાવાની મજા આવે છે. તો આજે છે 11 ના દિવસે તો આપણે ખવાય નહીં લાડવા, એટલે આજે આપણે ભૂકો કરીને તૈયાર કરીને બધું રાખી દેશું અને કાલે આપણે લાડવા બનાવશું. પીંડિયા સરસ તરાઈ ગયા છે. હવે આપણે આ બધા પીંડિયાને એક વાસણમાં કાઢી અને પછી આને ચારવાની આપણે ભૂકો કરીને ચારવાની તૈયારી કરશું. આપણે પીંડિયા સરસ બધા તરાઈ ગયા છે આપણે, અને આ આપણે જે પીંડિયા તરી અને રાખશું ને, હવે આ રીતના આપણે પીંડિયા બધા તરાઈ ગયા છે ને આપણે હવે ભૂકો કરવાનો છે. ભૂકો કરવા માટે આવી રીતના આપણે ગ્લાસ લઈએ છીએ અને એને આવી રીતના વજન દેશું ને એટલે સરસ ભૂકો થઈ જાય છે. આવી રીતના આપણે બધો ભૂકો કરી લેશું. અને આ ભૂકો આવી રીતના સરસ ઝીણો થઈ ગયો છે. હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરવા માટે નાખશું. આ થોડા ગરમ છે એટલે એને આપણે બાકી રાખશું, અને આનો બધાને આપણે હમણાં મિક્સરમાં ક્રશ કરી નાખીએ છીએ. પેલા પીંડિયા તરવાના તરવાના નહીં, સોરી, આપણે ભૂકો કરવાના મશીન આવતા. મને યાદ છે અમે નાના હતા ને ત્યારે આપણે હાથેથી આમ ચલાવીએ ને એવું મશીન આવતું ને એમાં ભૂકો પણ સરસ થતો. લાઈટ ન હોય ત્યારે આપણે એનાથી પણ કરી શકીએ, પણ હવે એ બધું વયું ગયું, કારણ કે મિક્સર આવી ગયા ને, ઝડપી જમાનો થઈ ગયો, એટલે આપણે પણ ઝડપ કરવું હોય તો એ બધું સાધનો આપણે યુઝ કરવા પડે છે. એટલે જો આપણે પીંડિયાનો બધો ભૂકો કરી લઈએ પછી આગળની પ્રોસેસ કરીએ. આપણે સરસ પીંડિયા તરવાનું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે દરીએ છીએ. આ પીંડિયા જે આપણે કર્યા હતા ને ભૂકો કરી અને આવી રીતના આપણે દરીએ છીએ. અને પાછું જે જાડું નીકળે ને, આપણે બાજરાની જારી લીધી છે, અને પાછું જે નીકળે ને આપણે પાછું રિપીટ મિક્સરમાં દરશું, એટલે સરસ એકદમ ઝીણો આવો સરસ ભૂકો તૈયાર થાય લાડવા માટે. આપણે જો સરસ ચારી અને તૈયાર કરીને આપણે ડબરામાં ભરી રાખી દીધું છે, સરસ ઝીણું લાડવા માટે. અને હવે આપણે જો આ વાસણો એટલા બધા થયા છે ને એ આપણે અત્યારે ખાલી કરી અને સરસ નવરા થઈ જઈએ, અને પછી કાલે આપણે લાડવા બનાવશું. કાલે કેમ તો કે આજે 11 છે, બાળકોને ગરમ લાડવા ખાવાની ખૂબ મજા આવે છે, અને ગમે વસાણું હોય આપણે ગરમ ખાવાની મજા જ આવે છે. એટલે આપણે ખાસ ગરમ ખાવા માટે લાડવા આપણે કાલે કરવાના છે, એટલે કે 11 ના બીજા દિવસે. એટલે આપણે ગરમ ગમે વસાણ હોય ને તો ખાવાની જે મજા આવે છે ને પછી નથી આવતી, એટલે આપણે એ ધ્યાનમાં રાખીને લાડવા આવતીકાલે બનાવવાના છે. અત્યારે આપણે કરવાનું છે આ બધું કામ. આપણે જો લાડવાની બધી તૈયારી થઈ ગઈ છે ને હવે આપણે ચાસણી પણ મૂકી દીધી છે. આપણે કિલો 1 લોટ છે ને એમાં આપણે 900 ગ્રામ સાકર ઓગાળી છે. આપણે સાકરનો સરસ ભૂકો કરી અને એમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે ચાસણી બનાવી લીધી છે, અને ઓલમોસ્ટ ચાસણી પણ થઈ ગઈ છે. તમને બતાવો, આપણે 1.5 તારની લેવાની છે. આપણે ચેક કરી લઈએ કે 1.5 તાર થાય કે નથી થતો. હજી નથી થતો. આપણે થોડીક વાર પહેલા લીધી હતી એટલે કદાચ હવે થઈ જશે. આપણે હજી પાછું ચેક કરી લઈએ. આપણા જે ભૂકો તૈયાર છે ને એને આપણે સરસ આવી રીતના હલવી નાખશું. આપણે કાલે જ રેડી કરીને રાખી દીધો હતો, અને આજે આપણે કરી નાખીએ લાડવા, કારણ કે કાલ પાછો શનિવાર થશે. આમાં આપણે કાજુ બદામ નાખવાના હજી બાકી છે. આપણે ચાસણી થઈ જાય ને એટલે કાજુ બદામ નાખશું એમાં. હજી નથી. અને એક ચેક કરવાની રીત એવી છે કે આપણે જો આવી રીતના આમ કરીએ અને નીચે એકદમ જાડું જે થઈ જાય ને આવી રીતે જો આમ
ટીપો પડે નહીં ને ત્યારે સમજવાનું કે ચાસણી આવી ગઈ છે. સાકરની ચાસણી છે ને એટલે આપણે થોડીક લેવાની છે સારી એવી, ને તો લાડવા છે ઢીલા રહે છે. હવે લગભગ ચાસણી થઈ જ ગઈ છે આપણી. છતાંય આપણે એકવાર ચેક કરી લે, ગેસ બંધ કરી દે, કારણ કે થોડું ગરમ છે એટલે હવે ચાસણી એમનેમ થઈ જશે. હવે જો થઈ ગઈ છે સરસ ચાસણી, આખો તાર થઈ જાય છે અને બીજો અડધો થઈ જાય છે એટલે આપણે ગેસ બંધ કરી દીધો છે. અને આપણે ભગવાનનું નામ લઈને એટલે કે શ્રી ગણેશાય નમઃ, આપણે ગમે એ વસ્તુ બનાવીએ સારી એવી મીઠાઈ કે કોઈ પણ વસ્તુ, તો આપણે ભગવાનને પહેલા યાદ કરીએ છીએ. આમાં આપણે જાયફળ પણ સાથે નાખી જ દીધેલું છે. આપણે જ્યારે કર્યું હતું ને આપણે ભૂકો ત્યારે મિક્સરમાં લઈ અને જાયફળ આપણે નાખી દીધું છે. હવે આપણે ચાસણી પણ એડ કરી દઈએ. श्री गणेशाय नमः। मीटिंग खत्म होगी, अब मीटिंग खत्म कर रहे हैं। આપણે ચાસણી નાખીએ અને પછી આપણે એને હલાવી અને આપણે પછી ઘી એડ કરવાનું છે. ઘી આમાં તમે તમારે અનુકૂળતા મુજબ એડ કરી શકો છો. એવું નહીં કે આમાં ઘી વધારે જોઈએ છે. આપણે જો વધારે નાખીએ તો સરસ પોચા અને સારો ટાઈમ રહી શકે, લાંબો ટાઈમ, એવા સરસ લાડવા થાય છે. એટલે આપણે આ સરસ અત્યારે મિક્સ પેલા કરી દે, પછી આપણે ઘી એડ કરશું. ગરમ ગરમમાં આપણે ઘી નાખશું ને એટલે ઘી પણ ઓગળી જશે. આપણા સરસ ગાયનું ઘી છે, આપણે એમાં એડ કરી દઈશું. આપણે ઘરની જ ગાયનું છે અને તમે અનુકૂળતા મુજબ તમે આમાં વધારે ઓછું નાખી શકો છો. આપણે 1 કિલો લાડવા છે ને તો આપણે 250 જેટલું ઘી એડ કરીએ છીએ. આપણે જોશું કેટલું જોઈએ, એટલે આપણે ગરમ છે ને તો હલાવી નાખીએ એટલે ઘી સરસ ઓગળી જાય. અને લાસ્ટમાં આપણે કાજુ બદામ એડ કરવાના. જો ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે આમાં અને કેસવને સુગંધ આવવા માંડી છે. મારા ખ્યાલથી દોડીને આવશે હમણાં, મમ્મી લાડવા થઈ ગયા એમ કહેશે. કારણ કે બચપનથી, નાનપણથી જ આ લાડવા કેસવના ફેવરિટ છે. હવે આને એકદમ આપણે મિક્સ કરીને સરસ મસળી દેશું એટલે એકદમ લીસા લાડવા થશે. આ રેસીપી આપણે આપણા મમ્મીજી પાસેથી શીખી છે અને ખૂબ જ સરસ એના લાડવા થાય છે. આપણે પણ એની પાસેથી શીખી છે. આપણે કીધા હજી એવા બધા નથી થતા, પણ તોય ટ્રાય કરીએ છીએ કે થવા માંડે એના જેવા. આપણે લાડવાનું સરસ બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં કાજુ બદામ એડ કરશું અને સરસ જામવા માંડ્યો છે. શિયાળો છે, ઠંડી છે એટલે સરસ ઘી આપણે નાખ્યું છે એટલે એકદમ જામી જશે. કાજુ બદામ તમારે જેટલા નાખો એટલે તમે નાખી શકો છો. અને કેશવભાઈ ચાખી લીધું. આપણે પેલા પ્રભુજી એટલે કે ઠાકોરજીને, લાલાજીને, આપણે ભગવાનને બધાને ધરી લીધા છે. અને હવે કેશવભાઈ પછી ચાખ્યો તો કેવો થયો એ કેશવભાઈ આપણે કહેશે. કેશવ કેવો લાગ્યો લાડવો? મસ્ત. ખારા થયા? બા જેવા, નાની જેવા થયા? તો આવડી ગયા ને હવે? હાલો, કેશવભાઈ કહી દીધું એટલે આપણે પાસ થઈ ગયા. અમારા કેશવભાઈને લાડવા બહુ ભાવે ને એટલે આપણે લાડવા તો ઊભા જ હોય. અઠવાડિયે 10 દિવસે એકવાર બનાવી નાખવાના, પછી વચ્ચે ક્યારેક અડદિયા બની જાય. અને અત્યારે લાડવા કેશવભાઈ ખાઈ લીધા ને, મોઢામાં છે. કેશવભાઈ લાડવા ખાઈને મજા આવી ગઈ ને? હે, હમણાં હજી કાલ પરમથી જ ખૂટ્યા ને આપણે લાડવા, પાછા બની ગયા ને? ના, એ તો કેદું ના હો કેશવ, 4-5 દી થયા છે. વચ્ચે પેંડાઈ આવી ગયા પાછા. 4-5 દી થયા છે. આપણે ગયા રવિવાર નહીં, ઓલા રવિવાર. હા, કેશવની વાત સાચી છે. આમ તો અઠવાડિયું મંગળવારે પૂરા થયા હતા લાડવા. તો અમે આ લાડવા બનાવી લીધા છે. હવે આપણે એને વાળવાના છે સરસના. કેવી રીતના વાળવાના એ પણ તમને બતાવો. આપણે ઘી વાળો હાથ કરી લેશું એટલે લાડવા સરસ થાય. પેલા તો આપણે આને થોડુંક મસળવું પડશે. આવી રીતના તમે કરશો ને, હવે ઠરી ગયું છે સરસ એટલે એકદમ ઝીણું ઝીણું થઈ જાય છે. જાડું હોય ને હજી થોડું ઢીલું લાગે છે. આપણે થોડીક રાહ જોવી પડશે લાડવા વાળવામાં. આપણે ટ્રાય કરીએ કે લાડવો કેવો વળે છે. વળે તો ટ્રાય કરીએ. લગભગ તો નહીં જ વળે, હજી ઢીલું છે. થોડીક વાર આપણે આને સુકાવા દઈએ એટલે સરસ થવા માંડે. ઠરવા દેવું પડશે, નકર લાડવા ઢીલા થાય છે. આપણે જો લાડવા વારવા માંડ્યા છે ને, એટલા બધા લાડવા સરસ વળી ગયા છે. આવી રીતના આપણે લઈ
અને જો સરસ મસરાઈ પણ ગળ્યું છે, અસર લીસું લીસું થઈ ગયું છે. આવી રીતના આપણે લાડવા વારવાના છે. કેશવભાઈ આપણે મદદ કરી છે કેટલી બધી, હું થોડીક કામમાં હતી. કેશવભાઈ આપણે સરસ લાડવા વાળી દીધા છે. જો આવો સરસ લાડવો થાય છે, જોઈને મોઢામાં પાણી આવી જાય ને ખાવાનું મન થાય એવા ટકા લાડવા થાય છે. એટલે આ લાડવા આપણે કેશુભાઈના ફેવરિટ છે ને આપણે આજે બનાવી નાખ્યા છે. તો તમે પણ જરૂરથી લાડવા બનાવવાની ટ્રાય કરજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.